હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણે નાસ્તો કરી લીધો છે. ત્યાં ટ્વિંકલ અને નીરવ બંને નાસ્તો કરવા માટે બેઠા છે. 1.5 ભાખરી રાખી છે, એમાંથી એ લોકોએ બટકું મૂક્યું છે. ટ્વિંકલ, બટકું ન વધવું જોઈએ. નીરવ તો બટકું ન વધવું જોઈએ. બટકુની આખી ભાખરી હોત. આ માખણે ખાઈ જાવ થોડુંક એવું છે તોય નથી વધ્યું. જો તો તોય વધારે ચાલુ. તો હજી 9:30 નથી થયા, પણ આપણે રસોઈ આજ વહેલી માંડી દેવું, કારણ કે આજે છે ને મારા ભાભી ટ્વિંકલ અને અર્થુને બપોરની બસમાં જવાનું છે, તો આપણે થોડીક રસોઈ વહેલી કરશું. જો કે બસ તો 1:30 વાગ્યાની જ છે, પણ તોય. હાય અર્થુ, બધાને હાય કહી દે. હાય, હાવ આર યુ કહી દે. હાઉ આર યુ? કેમ છો બધાય? મસ્ત. તારે પૂછવાનું છે. કેમ છો બધાય? મજામાં ને? હા. તારે પૂછવાનું છે, તારે નથી આનંદ પાડવાની. મજામાં? મને મને નહીં, તમે લોકો મજામાં એમ. તમે લોકો મજામાં ને? હા, બસ કોમેન્ટમાં એ લોકો કહી દે, તું વાંચી લેજે. લાઈક બરાબર? એન્ડ સબસ્ક્રાઇબ. જો અર્થભાઈ રોકાવાના છે અહીંયા, એને વેકેશન છે ને એટલે અઠવાડિયું રોકાવાના. ના ના, વેકેશન તો પૂરું થઈ ગયું છે. એવું નથી, એ વિવાનભાઈ આવ્યા છે ને એટલે વેકેશન પતી ગયું, નકર એને રોકાવું હતું. ના ના, એ રોકાવાનો છે, મને કહેતો હતો રાતે. ના ના, રોકાવાનું. એને પેલા રોકાવું તો એની મમ્મીને પરાણે રોક્યા, અને એની મમ્મીએ પછી માની ગઈ ને તો એ કેવું ટિકિટ કરાવી લ્યો, કારણ કે વિવાન કાલ આવ્યો ને એને ખબર પડી ગઈ છે એટલે. એને અર્થું વિવાનભાઈ તને બહુ મજા આવે? હા. હે? સૌથી વધુ તને કોની યાર મજા આવે? હેતુભાઈ. હેતુભાઈ. હેતુ છે ને માસીનો છોકરો છે, વિવાન છે ઈ એના ફઈનો છોકરો છે. એટલે હું જેટલો મારી લઉં એ મને મારે નહીં. તો કઈ મારવાનું હોય? માર ખાવા હાટું છે માસીનો છોકરો? વામિકા દીદી યાર મજા આવે તને? એની આરે તો આવતી હોય વધારે, કારણ કે હજી નાની છે ને એટલે બહુ મજા આવે છે તને. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. જો ભાઈ અર્થુભાઈ નો આજે છેલ્લો દિવસ છે, એટલે અર્થુભાઈ કે આજે મન ભરીનું ગેમ રમી લઉં. જો ભાઈ ક્રિકેટની ગેમ રમે છે, એને ક્રિકેટની ગેમ બહુ એટલે બહુ ગમે. જો સવારનો ઉઠીને ડાયરેક્ટ આવી ગયો કારથું. તો હમણાં એટલું કામ વધી ગયું છે ને કે વાત જ આવવા દો. નીરવ તો પેલા આખો દિવસ ઓફિસમાં રહેતો, હવે અર્થુય હારવાર ઓફિસમાં રહેશે, કારણ કે કામ જ એટલું બધું છે. એટલે મેં કીધું ક્યારના બિચારા ભૂખા થયા છે નકરું કામ કરીને, એટલે જો આપણે એ લોકોને ગ્રેપ્સ દેવા માટે આવ્યા છીએ. અને અર્થુ, આપણા બા ને હું કે મારા મમ્મી છે ને આને કે મેં અર્થુન છે ને ગેસ દઈ દીધો છે એકવાર. મેં કીધું કયો ગેસ દઈ દીધો છે? તો એ ગ્રેપ્સ ને ગેસ કહેતા. બોલો. તો બપોરની રસોઈ જો બનાવવાની આપણે શરૂઆત કરી દીધી છે. એક બાજુ આપણે કોબી અને મરચાનો સંભારો વઘાર્યો છે, એક બાજુ જો આપણે છે ને ભાત ગરમ કરવા મૂકી દીધા છે, ચડવા માટે, ગરમ કરવા તો નહીં. અને જો ગુવારનું શાક કરવાનું છે, તો ગુવાર અને લસણની કટકી આપણે સુધારીને રાખી છે, કારણ કે મારે ગુવારનું શાક નથી ખાવું, એટલે છે ને આપણે લસણથી વઘાર કરશું. મારે ખાવું હોય ને તો લસણથી વઘાર કરેલી શાક મને નથી ભાવતું, તો આપણે ન કરી. અને જો અહીંયા મમ્મીની બટેકાને એવું સુધારે છે, અને ભાભી તે મરચીને એવું બધું સુધારે છે, કારણ કે પુલાવમાં બધી વસ્તુ નાખવા માટે જોઈએ એટલે. તો આજે પુલાવ બનાવવાના છે, ગુવારનું શાક બનાવવાનું છે, કોબીનો સંભારો ને રોટલી, એટલી વસ્તુ બનાવવાની. તો જો મેં ટ્વિંકલ અને નીરવે નકરા જો ભાત જ લીધા છે, બાકી બધા જે રોટલી ને શાક ને બધું ખાય છે. અને અર્થુભાઈ નો ફેવરેટ છે. અર્થુ, કેવો સંભારો હારો બન્યો છે? હા, બહુ સારો. બહુ સારો. એટલે હરખી રીતે કહેશો કે આમ કટાક્ષમાં કહેશો બહુ સારો? હરખી રીતે. હરખી રીતે. તો જો અર્થુભાઈ એને બહુ ભાવે સંભારો, અત્યારે તો પતી ગયો છે, કારણ કે વેલો જમવા બેઠો છે. તો હાલો બધાય જમવા. તો નીરવ જો અમારાથી કંટાળીને થેલા લઈને જાય છે. આવજો નીરવ. અર્થુ વારે હું સુરત વહી જાય. જો આટલા જોડી કપડા લીધા છે. અર્થુ, તાર રોકાવું નથી? ના ના. હે? ના ના. કેમ? વિવાનભાઈ આવ્યો છે એટલે? હા. આવજો ભાભી. હવે પાછા આવજો રોકાવાય એમ. ટ્વિંકલ. હા. હાલો મમ્મી આવજો તઈ. હાલો પપ્પા આવજો તઈ. આવજો હો વેલા. આ બધાય જો લઈ લીધા થેલા, બધાય જાય. પપ્પા એકલા ઘરે છે ત્યાં. હાલો પાયલ આવજો. હા. હાલો આવજો અર્થુ. ટાટા. બાય બાય. હાલો ટ્વિંકલ, ભાભી બધા આવજો પાછા. રોકાયમાં આવજો પાછા. જો ભાઈ ધાબે આપણે કાતરી સુકાઈ ગયા છે, કારણ કે આ અમારી કાતરી નથી, અમારા પાડોશીની છે. અમારા આજુબાજુ ફ્લેટ છે ને, તો એ લોકો તો છેક ફ્લેટના ધાબે સુકાવીએ ને, કે તમારા ધાબે જો સુકાઈ જાય. તો અર્થુભાઈ ની વયા ગયા છે, અને એના વગર છે ને ઘર આખું સૂનું થઈ ગયું છે, કારણ કે અર્થુ છે ને પેલા હાવ શાંત હતો, હવે થોડોક તોફાની થઈ ગયો છે. તો આખો દિવસ અમે નાના છોકરા હોય ને તો ઘરમાં રોનક રહે. હવે અર્થુભાઈ વયા ગયા છે, તો આમ કોઈ ન હોય ને ઘરમાં એવું લાગે છે. કાલે રાતે છે ને પપ્પા આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા, તો બધાય થોડુંક ખાધું છે, ઈ હોતન પડ્યું છે. અને કોકોનટ આઈસ્ક્રીમ એ આપણે બહુ મસ્ત આવે છે, એટલે મેં કીધું આપણે ચખાડી. રોજ વાતું કરતા હતા, પણ છે ને કાંઈ ખાવાનો ટાઈમ જ નહોતો રહેતો. રોજ બહાર જતા તો આઈસ્ક્રીમ ને એવું ખાઈને જ આવતા. તો આજે લઈ આવ્યા હતા, ઈ પડ્યો છે આઈસ્ક્રીમ, કારણ કે એ લોકોને ખાવાનો ટાઈમ નહોતો રહ્યો. ટાઈમ થઈ ગયો તો એટલે ફટોફટ જવા માંડ્યા હતા. તો જો આઈસ્ક્રીમ ઘરમાં બહુ બધો પડ્યો છે, તો આપણે ધીમે ધીમે કરીને પતાવશું. અને જે કોકોનટ આઈસ્ક્રીમ છે ને મારો લાઈક મોસ્ટ ફેવરિટ છે, મને બહુ એટલે બહુ ભાવે છે. બાકી મારે એવું છે કે આઈસ્ક્રીમ મારો ફેવરિટ છે, એટલે ગમે એ આપણને મને ભાવે જ,
પણ કોકોનટ આઈસ્ક્રીમ મને થોડોક વધારે ભાવે છે. તો આ આઈસ્ક્રીમ એ પડ્યો છે ને પપ્પા લાવે બટરસ્કોચ આઈસ્ક્રીમ એ પડ્યો છે. મમ્મીને તો ડાયાબિટીસ છે એટલે મમ્મી ઓછો ખાય, તો હવે આપણે જ ખૂટવાડવાનું જો છે આ બધું આઈસ્ક્રીમ. તો આજે રાતે જોવો જમવામાં બધાયનું અલગ અલગ છે. મમ્મી બાજરાનો રોટલો અને દૂધીનું શાક ખાવાના છે, પપ્પા હાટું ભાખરી કરવાની છે અને દૂધીનું શાક, અને નીરવ હાટું રોટલી તળવાની છે, અને મારી હાટું વઘારેલા ભાત છે. તો બધા અલગ અલગ વસ્તુ ખાવાના. તો દૂધીનું શાક બનાવી નાખીને ભાખરી બનાવી નાખીને રોટલા બનાવવાનો છે એક મમ્મી હાટું, કારણ કે મમ્મીને હમણાં ડાયાબિટીસ વધી ગઈ છે ને કે ઘઉં ઓછા ખાય એટલે એક ટાઈમ છે ને બાજરાનો રોટલો ખાય છે. તો પાછું રૂટીન આપણું ચાલુ થઈ ગયું છે અને મહેમાન અત્યારે નીકળી ગયા છે. અત્યારે નહીં, એમ તો બપોરે નીકળી ગયા. પહોંચી ગયા છે. હા, પહોંચવા આવ્યા છે અને વાગ્યા છે 8 ને 10. બધા જો રૂટીન ચાલુ થઈ ગયું છે. મમ્મી અહીંયા બેસી ગયા છે, એમનું ફેવરેટ બધું જો સિરિયલ ની જો હું જોવો છો. સાહેબ બાબા આવતું હતું, એ પૂરું થયું. હવે આ રસોઈ શો નો ચાલુ થયો છે. માસ્ટર શેફ. હા, માસ્ટર શેફ ઈ જોઉં છું. જો મમ્મી આટલા દિવસ પછી પાછું રૂટીન ચાલુ કરી દીધું છે. અને અહીંયા રસોઈમાં શું બનાવ્યું છે મેડમ? તારી હાટું તળેલી રોટલી, પપ્પા હાટું ભાખરી, મમ્મી હાટું રોટલો. મમ્મી રોટલો મમ્મી જ બનાવશે કારણ કે મને રોટલા બનાવતા નથી આવડતું. દૂધીનું શાક અને ચા બનાવવાની. ઓકે, અને આજ આપણું ફેવરેટ છે. જો કેટલા દિવસ બાદ આવું સાદું ખાધું ને તો મજા આવી જાય. કા સાદું ખાવાની મજા જ આવે. હમણાં તો કેટલા બહાર જઈએ ને તો ત્યાં કોકના ઘરે જમવા જાય તો ન્યાય સારું જમવાનું હોય, ઘરે સારું જમવાનું હોય, તો હવે સારું ખાઈ ખાઈને ધરાઈ ગયા છે. એ વાત સાચી છે. અને આ તો આપણું ફેવરેટ છે. જો તળેલી મસ્તની રોટલી, કડકડી અને સાથે ચા. તું શું ખાવાની? હું તે વિચારું છું ભાત ખાઈ, કારણ કે મને ઓછી પેટમાં શું ખાય? છે. ભાત ખાઈશ કાં તો પછી રોટલી જ ખાઈશ, કારણ કે મેં છે ને હમણાં આઈસ્ક્રીમ ખાધું અને જો આ ચીભડા છે સુરત થી આવ્યા હતા એકદમ કુણા કુણા મસ્ત છે, તો અહીંયા સુધારીને મૂક્યા છે ને અડધા હું ખાઈ. જો અમારે ભવ્યાની કમ્પ્લેન આવી છે મારી ઉપર કે ભાઈ તું મને વિડીયોમાં નથી લેતો. જો, અને બીજી કમ્પ્લેન એ છે કે મમ્મી 2 ગોલા ખાઈ જાય છે, અને બીજી કમ્પ્લેન એ છે કે મમ્મી 2 ગોલા ખાય છે અને આને કોઈ દેતા નથી. જો આ રહ્યા એના મમ્મી, જો 2 ને આ 5 ખાય છે. જો આ અમારો જો ડાયો ભાઈ જો પરાણે હસે છે. તો ભવ્યા છે ને અમારા નવા લગ્ન થયા ને તમારા ઘરે આવતી ને તમને એમ કહેતા પાયલ ને તમે આટલા બધા જાડા કેમ થઈ ગયા છો. પછી હવે હું એટલી જાડી થવા મળી કે ભવ્યાએ કહેવાનું જ બંધ કરી દીધું તમે આટલા જાડા કેમ થાવ છો. ભવ્યા, તું કેટલા ધોરણમાં ભણશો? 3જામાં. અને તમારે જે વિષય આવે ને ગુજરાતી, ગણિત, એમાં તને સૌથી વધારે કયો ગમે? ગુજરાતી ગમે. તમારે ઓલો ગીલાનો છકડો ને બધું આવે? ઈ નો આવે? હજી તો એ વાર છે. લગભગ 10માં કે 9માં આવે છે. કેટલા ટકા આવ્યા તારે છેલ્લા જે ધોરણમાં? 91%. લાવો પેંડા આપો, ગોલો ખવડાવો, લાવો. નીરવ, એક ક્વેશ્ચન છે. બોલો. મારે એકનો નહીં, જેના પણ લગ્ન થઈ જાય ને થોડાક વર્ષ પછી છે ને બધી પત્નીનો છે ને એક જ સવાલ હોય ઘરવાળાઓને કે તમે આટલા બદલાઈ કેમ ગયા? કારણ કે કેવું થાય, લગ્ન પછી પત્ની બદલાઈ જાય ને એટલે ટૂંકમાં પતિ નો બદલાવે, પત્ની બદલાઈ ગયો. એને એમ લાગે બધા બદલાઈ ગયો. એવું કઈ ન હોય, પતિ બદલાઈ જ જાય. કોમન ક્વેશ્ચન છે. તમે પેલા જો પ્રેમ નથી કરતા. હા તો પેલા કેમ ઝાડવે ચડીને પ્રેમ કરતો હોય? અને બીજી વસ્તુ, પેલા ચાંદ તારા લાવવાની વાતો કરતા હોય મોટી મોટી, અને લગ્ન થઈ જાય ને પછી એક છે ને તારો ઓલો જે આવે ને કિચન નો તારો નો લઈ દેતા હોય. કિચન નો તારો મીન્સ કે ગમે એક નાની વસ્તુ નો લઈ દે. પેલા મોટી મોટી આમ ફાકા મારે કે તને તો ચાંદ તારા લઈ દઉં, ફલાણું લઈ દઉં, ઢીકડું લઈ દઉં, કે ખાલી વાતો જ કરવાની હોય. એવું જ હોય. મોટી મોટી વાતો કરીને લગ્ન કરી લેવાના અને પછી કઈ નહીં લઈ દેવાનું. બધી ઘરે સેમ જ હોય. અને આખી જિંદગી એવું કઈ નતું કર્યા જ રાખવાનું હોય. મને એમ લાગે ક્યારેક લાઈફ નોર્મલ એવું હોય છે કે હસબન્ડ વાઈફ નોર્મલ રીતે જીવે. કાયમ પત્ની એવી જ અપેક્ષા રાખે કે આ મારા માટે સ્પેશિયલ કરે, એટલે પતિની આખી જિંદગી સ્પેશિયલ કરવામાં ઉકળી જાય. પતિ એવી જ એક્સપેક્ટેશન રાખે કે કાયમ મારી પત્ની જ મારા માટે રસોઈ કરે. તો તમે શું કામ એવી એક્સપેક્ટેશન રાખો છો? રસોઈ બેઝિક નીડ કહેવાય એમ કે તો સ્પેશિયલ પ્રેમ છે ને છોકરીઓ માટે લાઈક અફેક્શન જે આ ઘરવાળા આપે ને ઈ તે બેઝિક નીડ જ કહેવાય. પણ પ્રેમની વાત નથી થતી. તમે સ્પેશિયલ કરવાની વાત. સ્પેશિયલ કરવાનું કોઈ કાઈ નથી કહેતું. પ્રેમ છે ને પ્રેમ એ મને લાગે સુખી રોટલી ખાઈ નહીં થાય, પણ જે કહેવાય ને સ્પેશિયલ વસ્તુ એમાં બધા એવું કે મને આમ લઈ જાઓ, મને એનું નામ અત્યારે છોકરીઓ પ્રેમ કહી દે. એવું નથી. હવે છે ને આને ગડબડ ગોટાળો પાડી દીધો. ગમે એમ તો તું રાઇટર રહ્યો ને એટલે બોલવામાં તો નીરો તૈયાર છે. બોલવામાં તો એને પહોંચી જ ન શકો. આ વિડીયોમાં બધા વ્યુઅર્સ એગ્રી કરતા હશે. બોલો. મારી આ રીતે બધા વ્યુઅર્સ એને એગ્રી કરતા હશે. મને એવું લાગે કે અમુક ટાઈમ થાય ને એટલે તમે પેલા છે ને એ લોકો આપણને જતાવતા હોય કે અમે તમને પ્રેમ કરીશ, પછી એવો ટાઈમ જતો જાય ને એમ જતાવાનું બંધ કરી દે. અમારા લેડીઝને એવું જોતી હોય કે તમે કોઈક વાર જતાવો, ડેઈલી નહીં તો કાંઈ નહીં. મારી આ રીતે બધા છે ને એગ્રી કરતા હશે. કરતા હોય તો કોમેન્ટ કરજો. હું એગ્રી કરું છું, પણ મારે એવું કેવું છે કે આખી જિંદગી સ્પેશિયલ તો શું થાય? સ્પેશિયલ કરવાનું કોણ કહે?
લેડીઝ ને આવું હોય, અપેક્ષા એટલી હોય. તો જ્યારે હું કોલેજ કરતો હતો ને એ સમયમાં છે ને આપણા ફેસ ઉપર બહુ ખીલ થાય, કારણ કે આપણી ઉંમર જ એવી હોય. અને મને નહીં ઘણા લોકોમાં એ જોવા મળે, છોકરા હોય કે છોકરીઓ, તો ત્યારે આપણે બહુ બધી દવા ને એવું બધું ગોતીએ, પણ કાંઈ અસર થાય નહીં. પછી મારા કુટુંબમાં એક શું કહેવાય ડોક્ટર છે ને, તો એણે મને કીધું કે આ તમારી છે ને શું કહેવાય યુવા અવસ્થા હોય ને ત્યારે થાય, આને તમે વટી જાઓ ને એટલે ઓટોમેટિક સારું થઈ જાય. તો અત્યારે જો આપણે કોલેજનો ટાઈમ જતો રહ્યો છે અને આપણું ફેસ એકદમ ક્લીન થઈ ગયું છે અને ઓટોમેટિક જ સમય સાથે ખીલ ને એવું બધું વહી ગયું વિધાઉટ દવા, પણ અત્યારે પાછો જો એક ખીલ થઈ ગયું. જો કે પેલા જેવા એટલા નથી થતા, ક્યારેક આવું એક બે થયા રાખે, પણ એ ઓટોમેટિક જ વયો જાય જો આમનો. તો તમારી સાથે આવું થયું હોય યા તો અત્યારે તમને આવું થતું હોય ને, તો ફટાફટ કોમેન્ટ કરજો. આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળી નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને જે લોકો કોલેજ ટાઈમમાં હોય ખીલ બિલ થતા હોય તો ટેન્શન લ્યોમાં, જેમ ઉંમર થાય ને એકદમ ફેસ ઓટોમેટિકલી ક્લીન થઈ જાય, હોર્મોન ચેન્જ થાય ને એટલે.